મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। રાજ્યમાં ગરમીએ ભૂક્કા કાઢી નાખ્યા છે। 41.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર। કંડલામાં 41.4 ડિગ્રીએ પહોંચી ગયો છે ગરમીનો પારો। અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન, ડીસામાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી, સુરતમાં 40.6 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભુજમાં 40.4 ડિગ્રી અને વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગુજરાતના મોટાભાગના વિસ્તારો, મોટાભાગના શહેરો કે જ્યાં આગળ ગરમીનો પારો માર્ચની શરૂઆતમાં 40 ડિગ્રીને પાર થઈ ગયો છે। રાજકોટમાં ગરમીએ રાડ પડાવી દીધી। અંગ દજાડતી ગરમીથી ડામર ઓગળવા લાગ્યા। ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે। ધીમે ધીમે ઉનાળાએ રફતાર પકડી છે। ઉનાળાની શરૂઆતથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું। રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવથી હાહાકાર મચી ગયો છે। 8 શહેરોનું તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે, તો 40 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે। બીજી તરફ ભુજ, ડાંગ, ડીસા, અમદાવાદ, ગાંધીનગર, બરોડામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરતમાં પણ 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટવાસીઓને ગરમીએ રાડ પડાવી દેતા ઠંડા પીણાની દુકાનો ધમધમવા લાગી। લોકો પણ ગરમીથી છુટકારો મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લેવા લાગ્યા। બીજી તરફ રસ્તાઓ અત્યારથી સુમસામ થવા લાગ્યા છે। હવામાન વિભાગે 2 દિવસ હીટવેવની આગાહી કરી છે। 10મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી છે, જ્યારે 11મી માર્ચે રાજકોટ, ભાવનગર, બોટાદ, અમરેલી, કચ્છ, સુરતમાં હીટવેવની આગાહી કરાઈ છે। ગોંડલ યાર્ડ ફરી એકવાર ધાણાની 2.5 લાખ અને ઘઉંની 1 લાખ ગુણી આવકથી છલકાયું। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને ઘઉંની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણા અને ઘઉંની બમ્પર આવકથી છલોછલ ભરાયું છે। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ધાણા અને ઘઉંના ઢગલા જોવા મળી રહ્યા છે। ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા બચી ન હતી। વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચી ગયા, જેથી યાર્ડમાં 2.5 લાખ ગુણી ધાણા અને 1 લાખ કટ્ટા ઘઉંની આવક થતાં યાર્ડ ધાણા અને ઘઉંથી ઉભરાઈ ગયું। જણસીની આટલી મોટી આવકને કારણે યાર્ડનું મેદાન ટૂંકું પડ્યું અને નવી ખરીદી કરેલી જમીન ઉપરાંત યાર્ડના 5 છાપરા નીચે પણ ધાણા અને ઘઉં ઉતારવામાં આવ્યા હતા। કેટલીક જગ્યાએ દુકાનોને બહાર પણ જણસી ઉતારવાની ફરજ પડી હતી। હરાજીમાં ખેડૂતોને ધાણાના 20 કિલોના ભાવ 1100 થી 2300 સુધીના મળ્યા હતા, જ્યારે ધાણીના મણના ભાવ 1150 થી 2476 સુધી બોલાયા હતા। ઘઉંની હરાજીમાં 20 કિલોના ટુકડા ઘઉંના ભાવ 430 થી 650 અને લોકવન ઘઉંના ભાવ 430 થી 530 સુધી મળ્યા હતા। છેલ્લા 15 દિવસમાં યાર્ડમાં ધાણાની કુલ 5.5 લાખ ગુણી અને ઘઉંના 1 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી। યાર્ડમાં દરરોજ સરેરાશ 30 થી 35 હજાર ધાણાની ગુણી અને 20 થી 25 હજાર ઘઉંના કટ્ટાનો નિકાલ કરવામાં આવે છે। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી 2200 થી વધુ વાહનો સાથે ખેડૂતો યાર્ડમાં પહોંચ્યા હતા। પોતાના પાકને યોગ્ય ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। હાલ યાર્ડમાં જગ્યાની અછતને કારણે નવી આવક તાત્કાલિક બંધ કરવામાં આવી છે। યુદ્ધની અસરના ભરડામાં ગુજરાતના ખેડૂતો આવી ગયા। ફળ શાકભાજીના ભાવ ગગડ્યા। યુદ્ધ લાંબુ ચાલશે તો આપણા ખેડૂતો ડૂબી જશે। યુદ્ધના ધડાકા ગુજરાતમાંથી અંદાજે 2,500 કિલોમીટર દૂર થઈ રહ્યા છે, પરંતુ બારૂદના આ ધડાકા હવે ગુજરાતના ખેડૂતોને જખમ આપી રહ્યા છે। વાત વલસાડ જિલ્લામાં બાગાયત અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની છે। યુદ્ધની સ્થિતિના કારણે આયાત અને નિકાસ લગભગ અટકી પડ્યા છે, જેના કારણે વલસાડમાં શાકભાજી અને ફળોની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નિકાસ ન થતા ભાવ સતત ગગડી રહ્યા છે। ફળ અને શાકભાજી જેવી વસ્તુઓનો લાંબા સમય સુધી સંગ્રહ કરવો મુશ્કેલ અને ખર્ચાળ છે। ખેડૂતોનો દાવો છે કે અગાઉ મરચાનો ભાવ 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, તે હવે ઘટીને 1400 સુધી આવી ગયા છે, એટલે કે આ ભાવમાં અંદાજે 44% જેટલો ફટકો પડ્યો છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ ગગડીને 1000 રૂપિયાથી પણ નીચે પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે। કાળઝાળ ગરમીના કારણે 3 શહેરોમાં ખેતરમાં લાગી આગ। ખેતરોની મહેનત માત્ર ગણતરીની કલાકોમાં જ ભસ્મીભૂત થઈ ગઈ। ખેતરમાં ભીષણ આગ મોરબીના હળવદમાં લાગી। વેગડવાવ ગામે ખેડૂતોના ઘઉંના ખેતરમાં આગ લાગી। ખેડૂતે મહા મહેનતે ઘઉંનો પાક તૈયાર કર્યો। હવે મહેનતનું ફળ ખાવાનો સમય નજીક હતો, ત્યારે ખેતર પરથી પસાર થતા વીજ વાયરમાંથી તણખો પડતા આગ ફાટી નીકળી। ભારે પવન અને ઘઉંનો તૈયાર થયેલા પાકના કારણે આગે તુરંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। થોડી જ વારમાં આખું ખેતર આગના હવાલે થઈ ગયું। ખેતરોમાં ઉભો મોટાભાગનો પાક સળગી ગયો। ખેડૂતોને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવાના પ્રયત્ન કર્યા। આ તરફ બગસરાના લુધિયા ગામે ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉં બળીને થયા ખાક। પરેશભાઈ આજગિયા નામના ખેડૂતના ઘઉંમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરોમાંથી શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હતી। ખેડૂતના ખેતરમાં 10 વીઘાના ઘઉંમાં આગ લાગતા આસપાસના ખેડૂતો દોડી આવ્યા। પાણી છંટકાવ શરૂ કર્યો। ખેડૂતની 10 વીઘામાં મહેનત રાખ થઈ જતા ખેડૂતને માથે આભ ફાટ્યું। 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું। આ બાજુ જૂનાગઢના ઈવનગર ડમ્પિંગ સાઇટમાં બપોરના સમયે આગ લાગી હતી। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મહાનગરપાલિકા ફાયર વિભાગે પહોંચીને પાણીનો મારો કર્યો હતો।
હવે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે વલસાડના વ્યસ્ત એવા છીપવાડ વિસ્તારના, જ્યાં રસ્તો જોઈને તમને લાગશે કે અહીં ડામર નહીં પણ જાણે કાળું તેલ રેડવામાં આવ્યું હોય. ઉનાળાની હજુ તો માંડ શરૂઆત થઈ છે, ત્યાં અંદાજે 1 કિલોમીટર સુધીનો નવો નક્કોડ રસ્તો પીગળવા માંડ્યો છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી ત્યારે માંડ 2 મહિના પહેલા આ રસ્તો બન્યો હતો, પરંતુ જાણે રોડમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોય એમ 2 મહિનામાં જ રસ્તાએ દમ તોડી દીધો છે. રસ્તો પીગળવાને કારણે ડામર વાહનોના ટાયરમાં ચોંટી રહ્યા છે, જેના કારણે અનેક વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. સાથે રસ્તા પરથી ચાલતું જવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે ચાલતા વ્યક્તિઓની ચંપલ પણ આ ડામરમાં ચોંટી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને પાલિકાના મેળા પીપળામાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. જનતાના પરસેવાની કમાણીનો ડામર આજે રોડ પર વહી રહ્યો છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. ગરમી શરૂ થતા એસી સર્વિસ કરાવી લેજો. એસીના કારણે રાજપીપળામાં સોનીની દુકાન સળગી ઉઠી. ઉનાળો શરૂ થતાં જ તમારા ઘરે કે દુકાને એસી હોય તો સર્વિસ કરાવી લેજો, નહીં તો એસીના કારણે તમારો જીવ જઈ શકે છે, મોટું નુકસાન થઈ શકે છે. કેમ કે ગરમીના કારણે એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે રાજપીપળા શહેરમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગ થોડી જ ક્ષણોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જેથી શોરૂમમાં હાજર લોકો જીવ બચાવવા બહાર નીકળી ગયા હતા. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો શોરૂમ આગની ચપેટમાં આવી ગયો. 3 ફાયર ફાઇટરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો, પરંતુ આગના કારણે 15 થી 20 લાખના દાગીના આગમાં ઓગળી જતા દુકાનને ભારે નુકસાન થયું હતું. અમદાવાદમાં બુટલેગરના પૌત્રએ મચાવ્યો આતંક. અમદાવાદમાં ફરી એકવાર બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્યસિંહ રાઠોડ બેફામ બન્યો. લો ગાર્ડન પાસે આવેલી કોલેજની બહાર આદિત્યએ દાદાગીરીનો નગ્ન નાચ ખેલ્યો. નશાની હાલતમાં ચૂર આદિત્યએ નિર્દોષ વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી ધમકાવ્યા. અનેક વિદ્યાર્થીની મોંઘીદાટ કારમાં તોડફોડ કરી નાસી છૂટ્યો. સાંકડી ગલીમાં કાર કાઢતી વખતે વિદ્યાર્થીઓએ તેની સામે જોતા આદિત્ય ઉશ્કેરાઈ ગયો. તેણે કાર ઊભી રાખી, વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી અને કારમાંથી ધારદાર હથિયાર કાઢી વિદ્યાર્થીનીના કારના કાચ તોડી નાખ્યા. કોલેજના વિદ્યાર્થીઓ એકઠા થતા ગભરાઈ ગયેલા ગુંડા આદિત્યએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી વિદ્યાર્થીઓ સામે તાકી હતી અને મારી નાખવાની ધમકી આપી હતી. આ દ્રશ્યો જોઈ કોલેજ કેમ્પસમાં ભારે અફરાતફરી મચી ગઈ. ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. આદિત્ય રાઠોડ કોઈ સામાન્ય યુવક નથી, પરંતુ તે અમદાવાદના કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર તથા બુટલેગર દિલીપસિંહનો પુત્ર છે. તે સોશિયલ મીડિયામાં હથિયારો સાથે વિડીયો બનાવી રોફ જમાવવા માટે પંકાયેલો છે. આદિત્યનો ગુનાહિત ઇતિહાસ પણ છે. થોડા સમય પહેલા જ તેણે શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે પોતાની ફોર્ચ્યુનર ગાડીથી એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અમદાવાદમાં કૌટુંબિક વિવાદના કારણે બોલી ગઈ ફૂલ બાકાજીકી. પહેલા એક ગલીમાં કૌટુંબિક ઝઘડામાં 2 પક્ષ વચ્ચે શરૂ થઈ બોલાચાલી. મહિલાઓથી માંડી પુરુષો સામસામે આવી ગયા અને ગાળાગાળી કરી. રકઝક થઈ, પરંતુ મામલો થોડીવાર એવો ગરમ થઈ ગયો કે બોલી ગઈ ફૂલ બાકાજીકી. એક કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. રોડ પર બંને પરિવારો સામસામે આવી ગયા અને મહિલાઓ જાણે બોક્સિંગ રિંગમાં ઝઘડતી હોય તે રીતે મુક્કાઓનો વરસાદ કર્યો. બાદમાં એકબીજાના વાળ પકડી ઢીબી નાખ્યા, જમીન પર પાડી દીધા, પછી ટીકાપાટુનો માર માર્યો. તો એક મહિલા તો એવી રણચંડી બની કે લાકડી લઈને જંગના મેદાનમાં કૂદી પડી અને આડેધડ તલવાર ફેરવતી હોય તે રીતે લાકડી ફેરવવા લાગી. એક મહિલાએ તો વાળ પકડી એક મહિલાને ઢસડી. આ મારામારીમાં પુરુષો પણ કૂદ્યા, જેથી થોડી વાર માટે તો નાસભાગ મચી ગઈ. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. મારામારી થતા આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પાડોશીઓ વચ્ચે જંગના દ્રશ્યો અમદાવાદના દાણીલીમડા વિસ્તારના છે. વિડીયો વાયરલ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હિંસક ઝઘડો કરનાર 4 આરોપીની અટકાયત કરી છે. સુરતના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી હવા કરનારની પોલીસે બધી હવા કાઢી નાખી. જુઓ કઈ રીતે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરી હવા કરનારની પોલીસે હવા કાઢી નાખી. પોતાના 2 પગ પર કૂદકા મારનાર આરોપીની હાલત પોલીસે એવી કરી નાખી કે હવે તે પોતાના પગ પર પણ વ્યવસ્થિત રીતે ઊભો રહી શકતો નથી. જે હાથે ફાયરિંગ કરી રહ્યો હતો તે હાથે હવે માફી માંગતો નજરે પડ્યો. આરોપીની બરાબર સર્વિસ અને સરભરાના દ્રશ્યો સુરતના છે. થોડા સમય પહેલા લીંબાયતના વિશ્રાંતિ પાર્કમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં જૂની અદાવતમાં બબાલ થઈ હતી, જે બાદ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન ફરિયાદીને ગોળી વાગી જતા તે લુહાણ થઈ ગયો. મુખ્ય આરોપી બારકુ પાટીલ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. લીંબાયત પોલીસની ટીમે સૌરાષ્ટ્રના 40 ગામ ખાતે દરોડા પાડી બારકુને દબોચી લીધો હતો. બાદમાં તેની શાન ઠેકાણે લાવવા માટે આરોપીને લીંબાયત વિસ્તારમાં લઈ જઈ હાથ જોડી માફી મંગાવી. આરોપી વિરુદ્ધ 34 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. રજા માણવા આવેલા 3 મિત્રોની કાર દેવગઢ બારિયાના માનસરોવરમાં ખાબકી. રજા માણવા આવેલા 3 મિત્રોને પૂરપાટ કાર દોડાવવાની સજા મળી છે. બેફામ જતા યુવકોએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સીધી નદીમાં ખાબકી. ગોજારી ઘટના બની દાહોદના દેવગઢ બારિયામાં. સાવલી ખાતે સાથે ભણતા દેવગઢ બારિયાના 2 તેમજ રાજકોટનો 1 એમ 3 મિત્રો એક દિવસની રજા માણવા આવ્યા હતા. કાર લઈને 3 મિત્રો ફરવા માટે ગયા હતા.
કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ચૂક્યા અને કાર દિવાલ તોડીને માનસરોવરમાં ખાબકી હતી, જેથી ઘટના જોનારા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા. તુરંત ફાયર વિભાગને જાણ કરી ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 2 યુવકને બચાવી લીધા. જ્યારે રાજકોટના રાહુલ ચાવડાનું મોત નીપજ્યું, જ્યારે ધ્રુવરાજ વરિયા અને પ્રીત અગ્રવાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના જંગલેશ્વર બાદ લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે 350થી વધુ ઝૂંપડા પર બુલડોઝર ફરી વળ્યું. રાજકોટમાં ગણતરીના દિવસોમાં બીજી વાર મેગા ડિમોલિશન અભિયાન શરૂ થયું છે. પહેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500થી વધુ મકાનોને જમીન દોસ્ત કરાયા બાદ હવે રાજકોટના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે બુલડોઝરની ધણધણાટીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. 350થી વધુ ગરીબોના ઝૂંપડાઓનો કડુસલો થઈ ગયો છે, જેથી ગરીબો રાતોરાત છત વગરના થઈ ગયા. લોકોનું દર્દ છલકાયું. રાજકોટ શહેરમાં ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં લક્ષ્મીનગર બિપિન રાવત અંડરબ્રિજ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 350થી વધુ ઝૂંપડાઓ બાંધી ગરીબો સરકારી જમીન પર વર્ષોથી રહેતા હતા. રેલવે અને મનપાની 5 એકર જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું હતું. આ દબાણ દૂર કરવા માટે મનપાએ અનેકવાર નોટિસ આપી હતી. આમ છતાં અહીં રહેતા લોકોએ નોટિસને ગંભીરતાથી ન લેતા અંતે મનપાની ટીમ વહેલી સવારે 350થી વધુ કાચા પાકા મકાનો પાડવા જેસીબી સહિતના સાધનો લઈને પહોંચી ગઈ. સવારથી રેલવે પોલીસના ફોર્સના બંદોબસ્ત હેઠળ મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. મોટા પાયે ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા. જે દરમિયાન સ્થળ પર કેટલાક લોકોએ ઝૂંપડા સળગાવવાની કોશિશ કરતા પોલીસ કાફલો દોડી ગયો. 20થી વધુ જેસીબી મશીનો દબાણો પર ફરી વળતા સમગ્ર વિસ્તાર કાટમાળમાં ફેરવાયો. કાટમાળને દૂર કરવા માટે 50થી વધુ ટ્રેક્ટર પણ સતત દોડતા નજરે પડ્યા. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 400થી વધુ પોલીસ કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ભરૂચ કોંગ્રેસની મહિલાઓએ રોડ પર બાજરાના રોટલા બનાવ્યા, મોંઘવારીનો કર્યો વિરોધ. રોડ પર મહિલાઓએ ચૂલો શરૂ કર્યો, પછી બાજરાના રોટલા બનાવ્યા અને તેલના ડબ્બા ગેસના ચૂલા સાથે કર્યો હલ્લાબોલ. કાળજાળ મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો ભરૂચ મહિલા કોંગ્રેસે. મોંઘવારીના વિરોધમાં અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે મહિલાઓ રોડ પર ઉતરી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ વધતી મોંઘવારીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શન કર્યું. રોડની વચ્ચે જ બેસીને બાજરાના રોટલા બનાવ્યા, સૂત્રોચ્ચાર કરી રોડને બાનમાં લીધો હતો. સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો. સ્થિતિ વધુ વણસતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાઓને રોડ પરથી હટાવતા મહિલાઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી, ઝપાઝપી થઈ હતી, પરંતુ પોલીસે વિરોધ કરી રહેલી તમામ મહિલાઓની અટકાયત કરી હતી. સુરતથી સમાચાર. કડોદરામાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. મહિલા કોંગ્રેસ સમિતિએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગેસના બાટલા, તેલના ભાવ વધારા મુદ્દે હોબાળો, પૂતળાનું દહન કરી કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા પર તેલના ડબ્બા અને ગેસના બાટલા ફેંકી વિરોધ કરવામાં આવ્યો. કડોદરા નગરપાલિકા સુધી કોંગ્રેસે રેલી યોજી હતી. ખેડામાં પોલીસ આરોપીને છાવરતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું. ખેડાના કપડવંજના અંત્રોલી ગામના લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું. 6 માર્ચના રોજ થયેલી લોહિયાળ મારામારીની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ તો કરી છે, પરંતુ પોલીસ તેને છાવરતી હોય તેવું લાગી રહ્યું છે. આરોપી નિકુંજ પટેલ અને રાજેશ પટેલની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા પોલીસ અંત્રોલી આવી હતી, પરંતુ આરોપીઓને વાહનમાંથી બહાર ન કાઢતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો. ન્યાયની માંગ સાથે ગ્રામજનોએ અંત્રોલી પોલીસ આઉટપોસ્ટનો ઘેરાવ કર્યો અને સીસીટીવીમાં દેખાતા હથિયારધારી શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, છતાં ગ્રામજનોમાં આક્રોશ યથાવત છે. મહત્વનું છે કે લોહિયાળ મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષ હાલ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. સુરતમાં બોમ્બે માર્કેટ પાસેના કચરા ડેપો પર કર્મચારીઓએ ભારે હોબાળો મચાવ્યો. સુરત શહેરમાં સફાઈ કામદારો અને નવા કોન્ટ્રાક્ટર વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. સુરત મહાનગરપાલિકાના વરાછા લીંબા ઝોનને જોડતા બોમ્બે માર્કેટ પાસે આવેલા કચરા ડેપો પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધનું મુખ્ય કારણ નવા કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષોથી સેવા આપતા 200થી વધુ કર્મચારીઓની સામૂહિક છટણી કરી હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તારનો કોન્ટ્રાક્ટ બદલાતા નવા કોન્ટ્રાક્ટરે જૂના 200 કર્મચારીઓને એકાએક નોકરીમાંથી મુક્ત કરી દીધા. આ આકસ્મિક નિર્ણયને કારણે વર્ષોથી આ કામગીરી પર નપતા સેંકડો પરિવારની આજીવિકા સામે મોટું જોખમ ઊભું થયું છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ માત્ર ચટણી જ નહીં, પરંતુ કોન્ટ્રાક્ટરની કામ કરવાની પદ્ધતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનને દબાવવામાં આવી રહ્યો છે. કર્મચારીઓને ધમકાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા બહારના ગુંડા તત્વોને ડેપો પર બોલાવવામાં આવ્યા હોવાનો આરોપ છે. રાધનપુરમાં રોહિત સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડ્યું.
રાધનપુરમાં વધુ એક સમાજે કુરિવાજો ડામવા બંધારણ ઘડીને સરાહનીય કાર્ય કર્યું છે. રોહિત સમાજે કુરિવાજોને ડામવા 14 જેટલા નિયમોનું બંધારણ ઘડ્યું છે. સમાજના આગેવાનો, પ્રમુખ અને સંતોની હાજરીમાં આ બંધારણ ઘડવામાં આવ્યું. ખાસ કરીને કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ધ્યાન આપવું, લગ્ન પ્રસંગ, બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા જેવા પ્રસંગોમાં કુરિવાજો બંધ કરી ખોટો ખર્ચ ન થાય તેના પર વિશેષ ધ્યાન અપાયું. સગાઈ અને લગ્ન પ્રસંગે 11 વ્યક્તિઓ જઈ શકશે. ઉપરાંત લગ્ન પ્રસંગમાં ડીજે અને બેન્ડ પાર્ટી પર પ્રતિબંધ મુકાયો. બંધારણના બનાવેલા નિયમનું જે પણ પાલન નહીં કરે તેને સમાજ દ્વારા દંડનીય કાર્યવાહી કરી સમાજ બહાર મૂકવામાં આવશે. ગુજરાતના વિવિધ શહેરોની કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા મચી દોડતા. ગુજરાતના વિવિધ શહેરોમાં આવેલી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ હોવાનું ટીકળખોરે મેલ કરતા સવારમાં નાસભાગ મચી ગઈ. ધમકીના પગલે કોર્ટને ખાલી કરાવી. વકીલ, અરજદારને બહાર કાઢવામાં આવ્યા. અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ, ગ્રાહક કોર્ટ તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી. ઈમેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી. ધમકી મળતા પોલીસ અને બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. તેમજ કોર્ટ પરિસરમાંથી તમામ વકીલ અને પક્ષકારને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગઈ. મેલ દ્વારા ધમકી મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું. તો દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો. આ ધમકી મળતા જ સમગ્ર ન્યાયિક પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. અમેરિકાની ઈરાન યુદ્ધના કારણે શેરબજારમાં પણ આગ લાગી હતી. સેન્સેક્સમાં 2200 પોઈન્ટથી વધુનો અને નિફ્ટીમાં 650થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો, જેથી એક જ દિવસમાં રોકાણકારોના 22 લાખથી વધુ રૂપિયા સ્વાહ થઈ ગયા. તો રૂપિયો 92.28 ઓલ ટાઈમ લો પર પહોંચ્યો. નર્મદા જિલ્લાના ચાણોદ મલ્હાર રાવ ઘાટની સામે નદીમાં મગર દેખાયો. દરરોજની જેમ ઘણા ભક્તો નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યા હતા, ત્યારે અચાનક મગર દેખાતા લોકો ગભરાઈ ગયા હતા. આ તરફ ગીર સોમનાથના ગીર ગઢડાના જૂના ઉગલા ગામે 6 સિંહે પશુનો શિકાર કરી મેજબાની માણી. ગામમાં સાવજોએ શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વિધાનસભા ગૃહમાં હવે ધારાસભ્યો અને મંત્રીઓએ વાંચ્યા વગર બોલવું પડશે. અધ્યક્ષે ગૃહમાં જાહેર કર્યો નિર્ણય. વિધાનસભા નિયમોના નિયમ પ્રમાણે અધ્યક્ષે જાહેર કર્યો નિર્ણય. ધારાસભ્યો હવેથી વાંચીને નહીં પૂછી શકે પ્રશ્ન. મંત્રીઓએ પણ હવે વાંચ્યા વગર આપવો પડશે જવાબ. ગુજરાત છેલ્લા 2 વર્ષથી 24 જિલ્લાઓમાંથી કુલ 522 બાળકો ગુમ થયા છે. વિધાનસભા રાજ્યમાં બાળકો ગુમ થવા મામલે આંકડા રજૂ કરવામાં આવ્યા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો. સુરતના ડિંડોલી વિસ્તારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા. આરોપીઓ પાસેથી 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને રિક્ષા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1,29,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ તરફ સુરતમાં સુરતવાણી નામના વીકલી પેપરના માલિકની ધરપકડ થઈ છે. આયુબ ભીખન શેખ નામના શખ્સને મિલકત પચાવી પાડવાના આરોપસર જેલ ભેગો કરાયો. આ બાબતે મૂળ માલિક દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. ગાંધીધામ શહેરના ભાજપના મંત્રી દીપેશ ત્રિપાઠીના મોત મામલે સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કુલ 18 લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી. મળતી માહિતી મુજબ દીપેશ ત્રિપાઠી ધંધામાં નુકસાન થતા આર્થિક સંકટમાં આવી ગયા હતા. આ સ્થિતિમાં તેમણે કેટલાક લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ટીમ ઇન્ડિયા સતત બીજી વાર T20માં વિશ્વ ચેમ્પિયન બન્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અડાલજની વાવની મુલાકાતે પહોંચ્યા. વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું, જેને લઈને ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ક્રિકેટરોને નજીકથી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અડાલજ ખાતે પહોંચી વળ્યા હતા. ચાહકોએ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા. ગુજરાતની સરહદોથી 2 વર્ષમાં કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો. ગાંધીના ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી બુટલેગરો બેફામ દારૂ ઘુસાડી રહ્યા છે. તેનો પર્દાફાશ ખુદ રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાતમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સરહદેથી કરોડોનો દારૂ ઘુસાડવાનો પ્રયાસ થયો. બંને રાજ્યોની સરહદી ચેકપોસ્ટ પર છેલ્લા 2 વર્ષ દરમિયાન કરોડો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રી દ્વારા માહિતી આપવામાં આવી કે અંદાજે રૂપિયા 38 કરોડની વધુ કિંમતના કુલ 10,46,855 વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી. ઉપરાંત 1,56,265 બિયરની બોટલો પણ જપ્ત કરવામાં આવી, જેની કિંમત અંદાજે રૂપિયા 3.33 કરોડ છે. તેમજ 1,000થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે દારૂની હેરાફેરીના ગુનાઓમાં સંડોવાયેલા 141 આરોપીઓ હજુ પણ ફરાર છે. એલોવેરા પાવડરના નામે મોંઘાદાર ડ્રગ્સની હેરાફેરીનો સુરતથી પર્દાફાશ, વધુ 2 આરોપીની ધરપકડ. સુરતથી પ્રતિબંધિત ડ્રગ્સની ગેરકાયદે નિકાસ કરતા એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો. ગુજરાત ETS દ્વારા DWN બાયોસાયન્સ કંપનીના માલિક નિકુંજભાઈ હરીશભાઈ ગઢિયાની ધરપકડ બાદ તપાસ આગળ વધારતા
વધુ 2 મહત્વના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરત અને વિદેશી નાર્કો નેટવર્ક વચ્ચેના જોડાણ સામે આવતા ચકચાર મચી ગઈ છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રુદ્ર એન્ટરપ્રાઇઝના માલિક ચેતનભાઈ કનુભાઈ વાવડિયા અને જાની ફાર્માના માલિક ભૌતિક દામજી પદમાણીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ મળીને પ્રતિબંધિત એન્લાઝેકિક ડ્રગ એટોમિડેટ અને એલોવેરા પાવડરના નામે મલેશિયા અને થાઇલેન્ડમાં ગેરકાયદે રીતે મોકલતા, ત્યારબાદ ખોટા દસ્તાવેજો તૈયાર કરી કસ્ટમ વિભાગમાં ખોટી માહિતી આપી મુંબઈ એરપોર્ટ મારફતે વિદેશમાં નિકાસ કરવામાં આવતું. તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ મલેશિયા